કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે રવિવાર અને તમારા બધા મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાના છે મારા ગામડે, જે કે મારું ગામ છે પલીએડવેડા. તો આપણે જવાના છીએ આજે ખાસ કરીને મારા હાઉસનું ઉપર ધાબુ ભરાય છે. તો મેં સોચ્યું તમને બધાને બતાવવાનું, બરાબર? તો મજા આવી જશે વિડીયોમાં. અને બહુ મહેનત કરી છે ત્યારે હું આટલો પહોંચ્યો છું. અને આજે આ ધાબા ઉપર આવ્યું છે, તમે પહેલાં પણ મારો વિડીયો જોયો છે તો તમને ખબર પડી હશે કે ઘરનું કામ કેટલા પહોંચ્યું છે, બરાબર? તો અત્યારે હવે જઈએ છીએ આપણે અને તમને ત્યાં જઈને બતાવીશું. અને આપણે જમણવાર પર રાખ્યો છે, ત્યાં મજૂરો જે કામ કરવા આવશે એમના જમણવાર પણ રાખ્યો છે, બધા માણસો માટે રાખ્યું છે, બરાબર? અને કઈ રીતનું છે તમને બતાવીશું. અને જરૂર તમારા ભાઈને સપોર્ટ બતાવજો, બરાબર? તો અત્યારે હવે સવારના થયા છે 8, હવે નીકળીએ છીએ હવે અને તમને મળીએ ડાયરેક્ટ આપણા ઘરે. ગાઈસ, આપણે પહોંચી ગયા છે આપણા ઘરે. બધા કામ શરૂ થઈ ગયું છે અને મેં પણ જોયું બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. જુઓ તમે મજૂર 20 મજૂર આવેલા છે અને કમસે કમ આપણે સાંજના 3, 3:30 થઈ જશે આ ધાબુ પૂરું કરતાં. ઉપર લિફ્ટ વતી ચરાવે છે અને લિફ્ટથી આ રીતના ભરીને અને નાખે છે. તો તમે જોઈ શકો છો કઈ રીતનું છે. બહુ સરસ મજાનું આ લોકોનો આઈડિયા છે, બધાને ખબર જ હોય છે, બરાબર? હા, આ રીતનું કંઈક નાખતા હોય છે. અને લુક વાઇઝ જુઓ તમે, મારા ઘર ઉપરથી કંઈક આવું લુક છે. એકદમ રળિયામણું લાગશે મારું ઘર અહીંયાથી. અને બધી બાજુમાં એકદમ સરસ મજાનું છે. અને મેં ખેતરમાં ઘર બનાવેલું છે તો બહુ સરસ મજાનું દેખાય છે. 3 કલાકની મહેનત પછી આપણે જોયું તો અડધું પતી ગયું હતું. ઘણી મહેનત કરે છે આ લોકો. અને અડધું પતાયા પછી આપણે જમવા માટે નીકળી ગયા. જમવામાં મેં સારી વસ્તુ રાખી હતી તો બધાને પીરસ્યું જમવાનું. અને જમવામાં મારો ભાઈને, મારા ભાઈનો છોકરો ને એ બધા પીરસે છે. અને ઘરની અંદર બેઠા હતા અમારે લાઇટ ફિટિંગવાળા ભાઈ છે અને અમારે ભરત કાકા છે, અમારે જે કોન્ટ્રાક્ટર છે. અને બીજા અહીંયા કારીગરો બેઠા હતા. અને આપણે દાદા પણ હતા જે કે અમારે ઘરનું બિલ્ડર છે, મતલબ ઘરનું જે ચિત્ર બનાવતા હોય છે એ. તો બધાને સરસ રીતનું જમાડ્યું છે. અને પછી અહીંયાથી બહાર નીકળ્યો. તો બહાર નીકળીને પછી આ ભાઈ છે તો એ ભાઈ અમારે જમવાનું લઈને આવે. તો ગાઈસ, ખાવાનું કંઈક આવું રાખ્યું છે આપણે બધા માટે, બરાબર? તો જુઓ તમે, દાળ, શાક, પૂરી, લાડવો, દાળ ભાત. તો ખાવાનું બહુ મસ્ત બનાવ્યું છે. લાડવા તો એટલા મસ્ત છે, બહુ જબરજસ્ત, બરાબર? તો ખાઈ લઈએ, પછી થોડી વાર મળીએ, બરાબર? ફરી હજુ બાકી છે અડધું. તો ગાઈસ, અહીંયા 6 કલાકની મહેનત પછી અહીંયા પહોંચ્યા છે. જુઓ તમે, આટલું બાકી છે, 1 કલાકનું કામ છે હવે. અને પેલી બાજુ થઈ ગયું સરસ મજાનું, બરાબર? હવે રહ્યું છે એકદમ થોડું જ, જે કે અડધો કલાકનું કામ છે. અને ઘણી મહેનત થાય છે એમને. જેમ કે જો તમે આ અંદર આ રીતનું ઉતારવું પડે. 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું આપણે, અત્યારે વાગ્યા 3. ઘણી મહેનત કરી. જમ્યા પછી પણ 2-2.5 કલાક ચાલુ રહ્યું, ત્યારે ખતમ થઈ ગયું. હવે બાકી છે, હવે 10-15 મિનિટમાં પતી જશે. 5 જ મિનિટ થશે. સોરી, જોઈ શકો તો તમે. મજા આવી ગઈ. ઓ ભાઈ, અહીંયાનું લુક જોવો, પાછળ ખાલી લુક કેટલું મસ્ત છે. આપણે દૂર દૂર સુધી આમ જબરજસ્ત લાગે ને. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે. ઘરનું કામ બહુ સરસ મજાનું થઈ ગયું છે. ઉપરનું ધાબુ કમ્પ્લીટ થઈ ગયું. અને બધાને સરસ રીતનું આપણે મારાથી જેટલું થાય એટલું કર્યું, બધાને જમારે. અને બસ સરસ રીતનું પતી ગયું છે. હવે આપણે ઘરે આવી ગયા છે અમદાવાદ, બરાબર? ઘણું લેટ થઈ ગયું હતું રાત્રે. બને ઠંડી તો ભાઈ એટલી છે, જબરજસ્ત ઠંડી છે. તો મળે એક નવા વિડીયોમાં. આપણે આજે જવાના છે ફરીથી એક નવો વિડીયો બનાવવા માટે. આપણે અત્યારે પતંગ મહોત્સવ ચાલે છે જબરજસ્ત ઇન્ટરનેશનલ, જે કે આપણે અલગ અલગ પ્રકારના પતંગો હોય છે ત્યાં. તો આજે આપણે જઈશું. તો વિડીયો કદાચ કાલે આવશે, તો તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.